તું ઈ જ કર, હવારમાં ઉઠીને મારો વ્લોગ બનાવવા માંડ. કેમ છો મિત્રો, મજામાં ને? તો તમને ખબર ને આપણે ગણપતિ બાપાને લેવા જવાના હતા, એના માટે ડેકોરેશનનો સામાન કરવાનો હતો. આ રહ્યો સામાન. હવે આ વખતે તો આપણે અલગ જ ડેકોરેશન કરવાનું હતું. એટલે આ પાઇપમાંથી અલગ અલગ પાઇપના કટકા લઈને આપણે મંડપ બનાવવાનો હતો. જો આવી ગયો અહીંયા પાઇપ કપાવવા માટે. પછી આવી ગયા આપણે પેટ્રોલ નખાવવા. પેટ્રોલનો ભાવ તો બહુ વધી ગયો. તમને ખબર આપણા ગામમાં ટ્રેન છે, જોબર બસ જવા દો. આ રહ્યો જો ટ્રેન દેખાણો હવે તમને. ત્યાંથી આવી ગયા આપણે ગણપતિજીના ફૂલ લેવા માટે અને એમનો હાર લેવા માટે. પછી આપણે જઈએ ઘરે. પછી ઘરે આવીને ગૌ માતાને ખવડાવી થોડીક રોટલી. એટલે ગૌ માતા થોડીક રોટલી ખવડાવીને આશીર્વાદ તો આપજો. આશીર્વાદ માગવા ગયા તો ગૌ માતા કે જા જા બેગ તો રોટલી ખવડાવીને આશીર્વાદ માગે. પછી એલા છોકરાઓ તો ઘરે આવી ગયા ગ્રાઉન્ડની ચાવી લેવા માટે. કંઈ વાંધો નહીં, હાલો ગ્રાઉન્ડની ચાવી લઈને તાળું તો ખોલી નાખ્યું, પણ તાળું બંધ નહોતું થતું. એટલે કર થોડીક મહેનત કર, મોટા થઈ જાય તો આટલું બધું ખાસ તો યાર કર, મહેનત કર તો થઈ જાય ને. બંધ થઈ ગયું ને, જો બંધ થઈ ગયું ને. પછી આ કે મારા બ્લોગમાં જો આ બધા અમારા ગ્રાઉન્ડના છોકરાઓ રમે સારું પણ ધતિંગ વધારે કરે. આપણે ચાલુ કરી દીધું થોડુંક વોર્મઅપ. ધવલભાઈ શોટ માર્યો, હવે મારશે રાહુલે તો પહેલા જ શોટમાં અમિતભાઈ, પણ અમિતભાઈ ડિફેન્સ જોરદાર કરી લીધો ભાઈ. પછી આ રાહુલભાઈનો બીજો શોટ. હા રાહુલભાઈ ગજબ ભાઈ, ટપ્પા પાડી દીધા, ધૂળ ઉડાડી દીધી. પછી નીકળી ગયા ઘર બાજુ જવા માટે. જોઈએ હવે કાલના દિવસમાં શું થાય.